આ સંસારના જેટલા પણ તપેલા જીવાત્માઓ છે એ બધા તપેલા જીવાત્માઓથી એને શાંત કરવા માટે કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ પ્રભુ તમારી કથા છે. આ ગોપીઓ બોલી છો 10મા સ્કંદમાં. પ્રભુ તમારી કથા છે એ અમને સાંત્વના આપે છે. ગમે તેટલો થાકી ગયેલો માણસ હશે સંસારથી, પણ ભગવાનના મંદિરમાં જશે અને સત્સંગમાં જશે, જો ભગવાનની ધૂન કીર્તનમાં જશે એટલે બધો થાક ઉતરી જાય. કથાનો અર્થ જ છે થાકને ઉતારે. એ કથા થાકને ઊંધું કરી નાખો, બહુ સીધો હિસાબ છે. જીવનનો થાક ઉતારે એનું નામ છે આ કથા. ઘણી વખત શરીરનો દુખતું હોય, મગજ દુખતું હોય. ઘણાને મગજ બહુ દુખે અને મગજને દુખાવો બંધ કરવો એને કથામાં વ્યુ જવું. કારણ કે મગજનો દુખાવો એને થાય બહુ વધારે પડતું મગજ હકાયું અને ખોટી જગ્યાએ હકાયું. એટલે તમે આમ સરસ મજાના રસ્તા ઉપર ચાલ્યા જતા હો તો થાક ઓછો લાગે, પણ રેતીમાં ચાલતા હો તો થાક વધારે લાગે. તો જે માણસ મગજથી થાકી ગયો છે, પોતાના વિચારોથી થાકી ગયો છે, એવા માણસોએ પ્રભુના સત્સંગમાં જતું રહેવું. કે જે માણસ સત્સંગથી અમર થઈ જાય છે, કથામૃતનું પાન કરે. 8મ સ્કંદમાં ભાગવતમાં કથા છે કે દેવતાઓએ અમૃત પીધું. તમને બધાને ખબર છે કે દેવો અને દાનવો ભેગા મળી અને પેલા સમુદ્ર મંથન કર્યું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કર્યું. એમાંથી અમૃત નીકળ્યું. એ દેવતાઓએ પીધું, પણ અમૃત પી અને દેવતાઓ અમર બની ગયા, અભય ન બન્યા. આ સંસારમાં તમે કેટલું જીવો છો ને એ બહુ અગત્યનું નથી, પણ તમે અભયત્વ સાથે કેટલું જીવા, ભય વગર કેટલું જીવા. બાકી તમે કંઈક એવું કામ કરી નાખો અને ભયમાં ને ભયમાં તમે કદાચ 5 વર્ષ જીવો, સારામાં સારા મોંઘા મહેલમાં જીવો, સારામાં સારી તમને સુવિધા સાથે જીવો, તો એ તમે હરખું જીવી ન આવી ગયા હો. કારણ ભય હતો અંદર. ભયમાં માણસ રોજ મરે છે. એ ભયમાંથી છૂટવા માટે કથામૃત છે. અમૃત અમર બનવું સહેલું છે, અભય બનવું બહુ મુશ્કેલ છે. અને અભયત્વને પ્રાપ્ત કરવું હોય તો અમૃત નહીં, કથામૃતનું પાન કરો. એટલા માટે જ ભગવાન વ્યાસે લખ્યું, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે માણસને અમર અભયત્વ પ્રાપ્ત કરવું છે એ માણસ ભગવાનની કથાનું પાન કરે. પીબત ભાગવતમ રસમાલયમ. હવે આપણને થાય ભગવાનની કથા ક્યાં સુધી પીવાની? તો ભગવાન વ્યાસે એમાં લખી નાખ્યું આલય સુધી, રસમાલય. હવે આલય શબ્દનો અર્થ છે મરણ સુધી, મૃત્યુ સુધી. શ્વાસ નીકળી ન જાય ત્યાં સુધી પ્રભુની કથા સાંભળો. શ્વાસ નીકળી ન જાય ત્યાં સુધી ભગવાનનું નામ લીધા કરો, પ્રભુને યાદ કરો. સાસો કી માલા મેં સિમરૂ મેં સીતારામ. સાસો કી માલા મેં સિમરૂ મેં સીતારામ. ભગવાને કહ્યું ક્યાં સુધી નામ લેવાનું? પીબત ભાગવતમ રસમાલયમ. ભગવાન વ્યાસે કહ્યું કે તમારા અંત સમય સુધી ભગવાનનું નામ લ્યો. અને સ્વયં પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાન ગીતાજીમાં એમ બોલ્યા છે કે અંતકાળે મારું નામ લેશે એને ક્યારેય પણ મૃત્યુનો ભય અને મૃત્યુનું તમને પીડા નહીં આવે. હવે જો અંતકાલે ચ મામેવ, અંતકાળનો અર્થ તમે શું કરશો? પથારીમાં પડી ગયા હો, ડૉક્ટર ના પાડી દીધી હોય, ઘરના લોકો ખાલી સેવા જ કરતા હોય, માગો ત્યારે પાણી આપતા હોય, આ અંતકાળ છે? ના. અંતકાળનો અર્થ છે જે શ્વાસ અંદર જાય છે એમાં પણ પ્રભુને ભજો. જે શ્વાસ બહાર નીકળે છે
એમાં પણ પ્રભુને ભજો, કેમ કે અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એ પણ આપણને ખબર નથી, અને બહાર નીકળી ગયેલા શ્વાસ પછી નવો શ્વાસ તમે તમારા શરીરમાં ભરી શકશો કે નહીં એની આપણને ખબર નથી. એટલા માટે જે શ્વાસ ક્રિયા ચાલી રહી છે એમાં બધી જ શ્વાસોશ્વાસમાં પ્રભુને યાદ કરો. એટલે કહ્યું સાસો કી માલા મેં, ગાવ ગાવ અમથા હિન્દી ગીતના ખિલન તો બહુ હારે ગાવ જાવ. સાસો કી માલા મેં સીતારામ, ચાહે તમે જે ભગવાન જો નામ તો ગમે તે છે, નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું, અંતે તો સોનું જ છે.